થોડાક દિવસ અગાઉ કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે એક વિડીયોના માધ્યમથી જાહેરાત કરી હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈને જે કોઈ પોલીસ કર્મચારી તેનો એન્કાઉન્ટર કરશે કે પછી જેલમાં રહેલો જે કોઈ કેદી લોરેન્સ બિશ્નોઈને હત્યા કરશે તો તેને 1,11,11,111 રૂપિયાનું ઇનામ કરણી સેના દ્વારા આપવામાં આવશે। જોકે એટલું જ નહીં, હવે રાજ શેખાવતે બીજી એક મહત્ત્વની જાહેરાત એ કરી છે કે લોરેન્સ બિશ્નોઈ સાથે તેના ગેંગના માણસો છે, તેનો નાનો ભાઈ છે, તેને પણ જે કોઈ વ્યક્તિ હત્યા કરશે તો તેને પણ ઇનામ આપવામાં આવશે। પહેલાં તો શું કહી રહ્યા છે રાજ શેખાવત, વિગતે વાત કરી લઈએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે વાત કરીએ તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામેડીની 1 વર્ષ અગાઉ લોરેન્સ બિશ્નોઈના શૂટરો દ્વારા તેમની જ ઓફિસમાં હત્યા કરી દેવામાં આવી હતી। તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ બાબતથી સેના, જે કરણી સેના છે ક્ષત્રિય સમાજની, તેમની અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચે જે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે, અને આને જ લઈને જે કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે રાજ શેખાવત, તેમણે વિડીયોના માધ્યમથી થોડાક દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે લોરેન્સ બિશ્નોઈની જો કોઈ પણ વ્યક્તિ જેલમાં હત્યા કરશે તો તેને 1,11,11,111 રૂપિયા કરણી સેના તરફથી આપવામાં આવશે। ત્યારબાદ વધુ એક જાહેરાત કરવામાં આવી છે, જે જાહેરાતમાં લોરેન્સ બિશ્નોઈના જે સાગરીતો છે, જેમાં સંપત નેહરા, ગોલ્ડી બરાડ, અનમોલ બિશ્નોઈ તેમજ અલગ અલગ જે લોકો છે તેમની આ અલગ અલગ ઇનામ છે તેમના ઉપર જાહેર કરવામાં આવ્યા છે। આ મામલાને લઈને શું કહી રહ્યા છે કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત, તે સાંભળી લો। मेरे गुरुवर एवं समाज की धरोहर अमर शहीद सुखदेव सिंह गोगामेडी जी की हत्या को अंजाम लोरेंस गैंग द्वारा दिया गया और इसकी जिम्मेवारी लोरेंस गैंग द्वारा ली गई, तो फिर पुरस्कार राशि सिर्फ लोरेंस बिश्नोई पर ही क्यों? इस गैंग की संपूर्ण गतिविधियों को अंजाम तक पहुंचाने का कार्य करने वाले अनमोल बिश्नोई, गोल्डी बरार, रोहित गोदारा, संपत नेहरा और वीरेंद्र चारण पर भी पुरस्कार राशि की घोषणा मैं करता हूं। जो कोई इनको ठोकेगा उनको नकद पुरस्कार राशि क्षत्रिय करणी सेना परिवार द्वारा प्रदान की जाएगी। अनमोल बिश्नोई पर 1 करोड़ रुपए का पुरस्कार रहेगा। गोल्डी बरार पर 51 लाख रुपए का पुरस्कार रहेगा। रोहित गोदारा पर 51 लाख रुपए का पुरस्कार रहेगा। संपत नेहरा पर 21 लाख रुपए का पुरस्कार रहेगा और वीरेंद्र चारण पर भी 21 लाख रुपए का पुरस्कार रहेगा। तो जो कोई व्यक्ति इन आतंकवादियों को ठोकेगा उस व्यक्ति को नकद पुरस्कार से सम्मानित किया जाएगा। जय छात्र। કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત, તેમણે ગોલ્ડી બરાડની વાત હોય, સંપત નેહરાની વાત હોય કે પછી લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈની વાત હોય, એ તમામે તમામ ઉપર ઇનામની જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ કામ કરશે તો તેને કરણી સેના તરફથી જે તે વ્યક્તિને આપવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ એક બાદ એક જાહેરાતો થઈ રહી છે ને જેવી રીતે હાલ રાજ શેખાવતે બાયો ચડાવી છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે, ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।